જળ એટલે જીવન। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગોમાં આવેલા 20 થી વધુ ગામને નર્મદાનું પાણી મળતા આ ગામોમાં દિવાળીના તહેવાર જેવી ખુશી છવાઈ છે। આ ગામડાઓમાં વર્ષોથી પાણીનો અભાવ હતો। ફેબ્રુઆરી મહિનામાં નદી નાળા સુકાઈ જતા અને લોકો પાણી માટે વલખા મારતા, પરંતુ નર્મદાના જળે હવે સૂકી ભટ ધરતીને ફરી નવપલ્લિત કરી દીધી છે। આ આનંદની ઘડીએ ગ્રામજનોએ ઢોલ નગારા અને મંજીરાના તાલે પારંપરિક ઢબે નાચતે ગાજતે ઉજવણી કરી। આ સરકાર દ્વારા જે યોજના મંજૂર કરીને અમારા ગામમાં સુધી જે પાણી આવી પહોંચ્યું છે એની ખુશીમાં અમે અમારા ગામના તમામ આગેવાનો, આ વિસ્તારના આગેવાનો બધા અમારી રીત રિવાજ મુજબ ઢોલ નગારા અને ચોખા, કંકુ અને ફૂલથી અમે પાણીના વધામણા કર્યા છે। આ પાણી થકી અમારા વિસ્તારના દરેક ચેકડેમો ફૂલ થશે, દરેક કુવાઓ અને બોરોનું પાણી ઉપર આવશે ને એ પાણી થકી અમારા વિસ્તારનો જે સૂકો વિસ્તાર છે દરેક પિયત થઈ જશે। એના થકી અમારા જે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા દરેક ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ મોટો લાભ થવાનો છે। 45 વર્ષ પછી આ પહેલી વખતે ઉનાળામાં આ પાણી નદીમાં ભરાયેલું જોવા મળે છે, જેથી આજુબાજુના તમામ ખેડૂતોમાં ખૂબ આનંદ વ્યાપી ગયો છે। અધર આ પાણી નહીં આવતે તો આ વિસ્તારમાં બોરિંગ કરતા 400-500 ફૂટ પાણી મળતું હતું, પણ હવે આજે પાણી આવી ગયું છે તો બોરિંગના પાણી, કૂવાના પાણી, આ બધા જ પાણી ઉપર આવી ગયા છે। વર્ષો બાદ ગામના નદી નાળા, તળાવો અને બોર કૂવામાં નવા નીર આવતા ગ્રામજનોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે। અહીં આશરે 4 દાયકા એટલે કે 40 વર્ષ બાદ નદી નાળા, તળાવોમાં નવા નીર એપ્રિલ માસમાં જોવા મળ્યા છે, જેને પગલે તેમના બોર કૂવાના જળસ્તર ઊંચા ગયા છે અને તેમને પીવાના પાણી સહિત તેમના પશુઓ અને ખેતી માટે આગામી દિવસોમાં પાણી મળી રહેશે અને વર્ષો બાદ તેઓ ઉનાળુ પાક કરશે તેવી આશા સાથે ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ ફૂલ, કંકુ, ચોખા અને નારિયેળ સાથે નવા નીરના વધામણા કર્યા હતા। આ મેળા ગામમાં ફેબ્રુઆરી માંથી તો એકદમ નદી સુકાઈ જાય એટલે કપડા ધોવાના હોય, નાવાનું હોય, ઢોરને પીવડાવવાનું હોય તો અમારે દૂર જવું પડતું હતું છોકરાઓને મૂકીને। અત્યારે તો અમારા ગામમાં સિંચાઈ વાળાએ પાણી આપ્યું એટલે અમને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે અમારી આ કપડા ધોવાનું હોય, નાવાનું હોય, ઢોરને પીવડાવવાનું હોય, આ બધું અમારી તકલીફ દૂર થઈ। સરકારશ્રીની યોજના પ્રમાણે અમને પાણી સિંચાઈ વિભાગ દ્વારા નદીની અંદર ઠાલવવામાં આવ્યું અને એ પાણી મને મળ્યું, મેં એનો ઉપયોગ કર્યો। મારો એક પાક, ઊભો પાક હતો તે બળી જવાની તૈયારીમાં હતો, પરંતુ એ સમયસર મને પાણી મળી જવાથી એ પાકને મેં જીવતદાન આપી શક્યો છું। હાલ યોજના હેઠળ 20 ગામને નર્મદાના નીર મળે છે, પરંતુ આગામી સમયમાં 54 ગામોને નર્મદાનું પાણી મળશે। આ કામગીરી એક જ મહિનામાં પૂર્ણ થશે। ટેસ્ટિંગના ભાગરૂપે હાલ અત્યારે આ યોજનામાં 20 ગામડાને લાભ મળી રહ્યો છે। ટોટલ આપણે 54 ગામડાને આ મહિનાના અંત સુધીમાં લાભ આપવામાં આવશે। આ યોજનામાં ટોટલ 21 કિલોમીટર મેઢા અને 16 કિલોમીટર મોટા તારપાડા સુધી પાણી લઈ જવામાં આવશે। આ યોજનામાં ટોટલ 142 કિલોમીટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો સમાવેશ કરવામાં આવેલ છે। 259 ક્યુસેક્સ થકી આ સંપૂર્ણ 54 ગામડાને આપણે પાણી આપવામાં આવશે।